Next question. प्रश्न क्रमांक 7 माननीय सभ्य श्री अर्जुन गिरी गोसाई। माननीय अध्यक्ष महोदय, આપના માધ્યમથી મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગીશ કે ગુજરાતમાં જે 10,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, તો 10,000 શિક્ષકોની ખાલી જગ્યા ઉપર જે ટેટ ટાટના ઉમેદવારો જે ટેટ ટાટ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તો એ લોકોને વિદ્યા સહાયકની ભરતી દ્વારા 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે, તો એની શિક્ષણ ઉપર ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે। કેમ કે એક શિક્ષક માટે કહેવાય છે કે શિક્ષક અને જે વિદ્યાર્થી હોય બંને વચ્ચે આત્મીયતાનો સંબંધ હોય છે। હવે તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લો છો અને એ બી કોઈ શિક્ષકને સરેરાશ 24,000 રૂપિયાના પગાર ઉપર તમે રાખો છો, તો એ કેટલા ટકા વ્યાજબી છે? અને તો વિદ્યા સહાયકની જે ભરતી છે એ તમે એમ કહો છો કે ફ્રિક્શનલ ડેવલપમેન્ટ ફ્રિક્શનલ તમારે આપો છો તમે રોજગારી, તો એ કેટલા ટકા તમે રોજગારી આપી શકો છો કે જેના થકી યુવાનો કે જે ભવિષ્યમાં આગળ પડતા શિક્ષકો અને ભવિષ્યના ઘડનારા થવાના છે, તો એ કેટલા ટકા વ્યાજબી છે આ વસ્તુના મતદાર? અને ટેટ ટાટના જે ઉમેદવારો વિરોધ કરવા આવે છે, તો શું તમને આંદોલનથી બીક લાગે છે? તમે ગાંધીનગરમાં કોઈ આંદોલનકારી આવે અને બસમાંથી ઉતરે ત્યારે તરત એનો ફોન ઝૂંટવી લેવામાં આવે છે અને 40 કિલોમીટર દૂર મૂકવામાં આવે છે, તો આ કેટલા ટકા શિક્ષકોનું શોષણ બંધ કરો, શ્રીઓ વિધાનસભાની ગરિમા જાળવી રાખવામાં આવે, નહીંતર તમારું મંત્રી સભ્યપદ રદ કરવામાં આવશે। મંત્રીશ્રી। માનનીય અધ્યક્ષશ્રી, તમારા દ્વારા હું સંસદને જણાવવા માંગુ છું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષક ખાલી જગ્યા ભરવા માટે ડિસેમ્બર 2024 સુધી 24,700 જગ્યા માટે ભરતી શરૂ કરી દીધી છે અને આમાં આ ભરતીમાં ટીચર, પ્રિન્સિપલ સહિત વિવિધ પોસ્ટ માટે અમે ટેટ અને ટાટના ઉમેદવારોના નિમણૂક કરવાની યોજના ઘડી દીધી છે। આની યોજના ઓગસ્ટ 2024 થી ચાલુ થઈ ગઈ છે અને ડિસેમ્બર 2024 સુધી ચાલશે। જેવી રીતે આપણે સભ્યશ્રી કહેતા હતા કે જ્ઞાન સહાયક જે તમે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ રાખો છો, તો હું માનનીય અધ્યક્ષશ્રી તમારા દ્વારા સદનમાં જણાવવા માંગુ છું કે જ્ઞાન સહાયકમાં સૌથી વધારે 24,622 એપ્લિકેશન આયા છે અને સૌથી વધારે બનાસકાંઠામાં 2,112 એપ્લિકેશન આયા છે। જે વિરુદ્ધમાં હોય તો આટલા એપ્લિકેશન કેવી રીતે આયા? આ સરકાર દ્વારા એમના રાજકીય પક્ષ માટે યુવાનોનું ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે। હું આવું નહીં થવા દઈશ, મારા રાજ્યમાં એક પણ યુવાનનું ભવિષ્ય ખિલવાડ નહીં થવા દઈશ। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીવરને જણાવીશ કે યુવા જોડે અન્ય કોઈ ઓપ્શન જ નથી, આ સ્વીકાર કરો। માનનીય સભ્યશ્રી, તમારું પદ રદ કરવામાં આવે છે, તમે હાલ જ વિધાનસભા છોડીને જઈ શકો છો। મંત્રીશ્રી। માનનીય અધ્યક્ષ, હું તમારા દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે અમારી સરકાર શિક્ષક જે પદ્ધતિ છે એ ખાલી આપણે રાષ્ટ્રીય સ્તરની વિશ્વ સ્તરમાં ગુજરાતની થાય એમાં પર કામગીરી કરી રહી છે। આ વખતનું બજેટ તમે જો આ વખતનું શિક્ષક બજેટ તમે જો તો એમાં 55,114 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને એમાં અમે ગિફ્ટ સિટી દ્વારા ફોરેન યુનિવર્સિટી ગુજરાતમાં લઈને આપણે યુવાનોને ફોરેન શિક્ષા માટે એક પ્રયત્ન કરી રહ્યા છે અને હું માનનીય અધ્યક્ષશ્રી તમારા દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું અમે ગુજરાતને એવી શિક્ષા સ્તરે લઈ જઈશું કે એની ખાલી રાષ્ટ્રમાં નહીં પૂરે વર્લ્ડમાં એનું ઓળખાણ થશે। પ્રશ્ન ક્રમાંક 8 માનનીય સભ્ય શ્રી નેહા સામંત। માનનીય અધ્યક્ષજી, હું આપના માધ્યમ દ્વારા મંત્રીને પૂછવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સબ કેટેગરાઇઝેશન થઈ રહ્યું છે, તો ગુજરાત માટે તેમની કાર્યવાહી શું રહેશે અને ક્યારે લાગુ થશે તેની વિગતવાર માહિતી આપવા વિનંતી। મંત્રીશ્રી। માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે 70 વર્ષો બાદ દરેક સમાજનો દરેક વર્ગ એક સાથે રહે એ માટે અમારી સરકાર દ્વારા આર્ટિકલ નંબર 15(5) મુજબ અમે કમિટીની રચના કરી છે, જેની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દરેક વર્ગના લોકોની સામાજિક, આર્થિક તેમજ એજ્યુકેશનલ આ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેના ઉપર કાર્ય કરી રહ્યા છીએ અને તમને ટૂંક જ સમયમાં તેના આંકડાની માહિતી ચોક્કસથી આપવામાં આવશે।
સભ્યશ્રી મંત્રીશ્રીને હું પૂછવા માંગીશ કે આપ જ્યારે વાત કરી રહ્યા છો કેટેગરાઇઝેશનની, તો એ વસ્તી આધારિત હોય છે, તો તમે પહેલા વસ્તી ગણતરી કરવામાં નિષ્ફળ રહ્યા છો. અત્યાર સુધી તમે કોરોનાના બહારમાં તમે આ બધી સમિતિઓ બનાવીને શું કરશો? માનનીય મહોદયશ્રી, હું આપના દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગીશ કે આપે જે કીધું કે કોરોના કાળ, તો ત્યાં દરેક વ્યક્તિની આરોગ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેકે એકબીજા સાથે અંતર જાળવ્યું છે. એવું નથી કે અમારા રાજકીય સ્વાર્થ માટે અમારી સરકાર સામાન્ય જન સુધી પહોંચી નથી. અને મેં આપને આગળ પણ જણાવ્યું કે હવામાં તીર ન મારતા, પરંતુ અમારી વસ્તી પહોંચાડવામાં આવે. વિધાનસભાની ગરિમા જાળવી રાખવા. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 9 માનનીય સભ્યશ્રી પાઠક રાહુલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં હિટ એન્ડ રનના 4860 કેસ નોંધાયા છે અને 3450 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ગયા વર્ષે ઇસ્કોન બ્રિજ ઉપર ભયંકર હિટ એન્ડ રન થયો હતો, જેમાં 9 લોકો મૃત્યુ પામ્યા હતા. તમે કહ્યું હતું કે હિટ એન્ડ રનના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે અને જલ્દી ન્યાય મળશે. કેસ તો 5-5 વર્ષો ચાલે, ટ્રાયલ ચાલે, સજા તો કોઈને મળતી નથી. રન કેસ રોકવા તમારી સરકારે શું પગલાં લીધા અને કેટલા આરોપીને સજા થઈ એની વિગતવાર માહિતી આપો. મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી વિપક્ષના નેતાને સભ્યશ્રીને કહેવા માંગુ છું કે અમે અહીંયા પ્રશ્નોના જવાબ દેવા માટે બેઠા છીએ. અને રહી વાત તમારા પ્રશ્નની કે છેલ્લા 3 વર્ષમાં હિટ એન્ડ રનના 4860 થી વધુ કેસ નોંધાયા છે, તો આ બાબતે અમારી સરકાર તેજમાં તેજ પગલાઓ ભરી રહી છે, જે અંતર્ગત હિટ એન્ડ રનના કેસ જ્યારે પણ બને છે ત્યારે તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય તે માટે અમે પ્રોવિઝન લાવી રહ્યા છીએ. આ ઉપરાંત હિટ એન્ડ રન માટે જે પણ જગ્યાએ હિટ એન્ડ રનનો કેસ બને છે તે જગ્યાએ સીસીટીવી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગુજરાતભરમાં આશરે 3 લાખથી વધુ સીસીટીવી ઇમ્પ્લિમેન્ટ મૂકવા માટે 2024માં આશરે 3 લાખથી વધુ સીસીટીવી કેમેરાઓ મૂકવામાં આવી રહ્યા છે, જેની કામગીરી સત્વરે તમને અમારા વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે. અને તમને ખ્યાલ જ હશે, દરેક વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ પણ મૂકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાત રહી ઇસ્કોન બ્રિજની, તો તમને જણાવી દઈએ કે ઇસ્કોન બ્રિજમાં જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખનીય છે, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 2 ગુજરાત પોલીસના પણ જવાનો શામિલ છે. તો આ બાબતે સરકાર ખૂબ દુઃખ વ્યક્ત કરે છે. એ માટે અમે જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવેલો હતો અને એસઆઈટીની નિમણૂક પણ કરવામાં આવી હતી. એસઆઈટીએ માત્ર 7 જ દિવસમાં 80 પેજનો રિપોર્ટ તૈયાર કરી અને માનનીય કોર્ટને આપવામાં આવેલું હતું. અને અત્યાર સુધીમાં જે પણ આરોપીઓ પકડાયા છે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સરકારશ્રી દ્વારા કોર્ટ દ્વારા કરવામાં આવી છે. સભ્યશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમ દ્વારા હું પૂછવા માંગીશ કે જે હિટ એન્ડ રન ને જે બનાવ ઇસ્કોન બ્રિજ પર બન્યો હતો એની મુખ્ય બાબત હતી સ્ટ્રીટ લાઇટ. જે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો મુદ્દો છે, તો જે બનાવ એના સ્ટ્રીટ લાઇટના કારણે બન્યો હતો એ હાલની તારીખે અમદાવાદના એસજી હાઈવે ઉપર 50% સ્ટ્રીટ લાઇટ હાલની તારીખે બંધ છે. તો એના મુદ્દે એક વખત આ પરિસ્થિતિ બની છે, 9 લોકો ગયા છે અને આ વસ્તુ 9 લોકોનો જીવ ગયો એ માટે કંઈ કરતા કંઈ નહીં વિચારવાનું. હજી એ પરિસ્થિતિ બીજી વખત થાય એની રાહ જોવામાં આવી રહી છે. શું વારંવાર કહેવા છતાં સભ્યશ્રી આપ વિધાનસભાની ગરિમા જાળવી રહ્યા નથી, તેથી આપનું સભ્યપદ રદ કરવામાં આવી રહ્યું છે. મેડમ, વિરોધ પક્ષ દ્વારા તમે અમારા વિરોધ પક્ષના નેતા હતા એને તમે બહાર કાઢો. તમે ટકોર કરી શકો, હું ધ્યાન રાખીશ બીજી વાર, તમે મારું સભ્યપદ રદ ન કરી શકો તો અમારા વિરોધ પક્ષનો અવાજ કોણ બનશે? તમે એક કરીને તો બધાને બહાર કાઢી શકશો. ભલે હું ટકોર કરું, મને હું તો તમે પ્રશ્ન પૂછો એનો વાંધો નથી, પણ વિધાનસભાની ગરિમા તો જાળવી રાખો ને. ધ્યાન રાખીશ. હું ના નથી પાડતો, પણ તમે સસ્પેન્ડ ન કરી શકો. તમે ધ્યાન રાખીશ. તમે તારી હું ધ્યાન રાખીશ. ધ્યાન રાખજો, ઓકે. નહીતર સભ્યપદ રદ કરવામાં આવશે. મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી ફરી એકવાર ગૃહને જણાવવા માંગુ છું કે અમારી સરકાર દ્વારા હિટ એન્ડ રનના કેસમાં ઘટાડો થાય તે માટે
ખૂબ જ અગ્રેસર રહીને કાર્ય કરી રહી છે. તમે વાત કરી ઇસ્કોન બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની, તો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ઇસ્કોન બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો અત્યાર સુધીમાં મુકાવી દેવામાં આવી છે, જે નથી, જે કયા કારણોસર વરસાદની સિઝનમાં થયો હતો આ બનાવ, એટલે સ્ટ્રીટ લાઇટો કદાચ ખરાબ થઈ ગઈ છે, તે બાબતે મુકાવી દેવામાં આવી છે. ત્યારબાદ હું તમને જણાવી દઉં તો ઇસ્કોન બ્રિજ જે SGI માં સૌથી વધુ અકસ્માતો થતા હતા, ત્યાંમાં ઇસ્કોન બ્રિજમાં અત્યાર સુધીમાં ટોટલ SG હાઈવે ઉપર 17 થી 20 કિલોમીટરનો હાઈવે છે, ત્યાં 300 જેટલા CCTV કેમેરાઓ મૂકવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના ના થાય તે માટે સિગ્નલ થી લઈ અને પોલીસ જવાનો રાત દિવસ વરસાદ હોય કે ગરમી હોય દરેક સ્થિતિમાં પોલીસના જવાનો તૈનાત રહે છે. તે માટે આપણે એમને ચિંતા કરીએ છીએ અને હરેવા ઇન્ટેગ્રેટના કેસની તો ભવિષ્યમાં આવા કેસ ના બને તે માટે અમારી સરકાર અગ્રેસર રહીને કામ કરી રહી છે. સભ્યશ્રી માનનીય અધ્યક્ષશ્રીના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે સૌથી વધારે હિટ એન્ડ રનના કેસ ઓવર સ્પીડિંગના કારણે થાય છે, તો સીસીટીવી લગાવવાથી શું ઓવર સ્પીડિંગ ઓછી થઈ જશે? મેઇન મુદ્દો તો એ જ છે કે ઓવર સ્પીડિંગ, તો ટ્રાફિકના નિયમોને એની વાત કરવામાં આવે. મંત્રીશ્રી માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી ગૃહને જણાવવા માંગુ છું કે જે ટ્રાફિકના નિયમો છે એ આપણી મૂળભૂત ફરજ છે. સૌથી પહેલા તો આપણે સમજવું જોઈશે, નાગરિકોને જનતાને સમજવું જોઈશે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન એકંદરે કરવાનું છે. આપણી પ્રાયોરિટીમાં ટ્રાફિકના નિયમો હોવા જોઈએ. સામાન્ય રીતે તમને આંકડો જણાવીએ તો છેલ્લા 1 મહિનામાં ટ્રાફિકના નિયમોમાં જે લોકોએ અમે હેલ્મેટ માટે ડ્રાઈવ ચલાવી હતી, જે લોકોએ ડ્રાઈવમાં ભાગ લીધો છે અને જે લોકોએ ડ્રાઈવમાં જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યા એવા આશરે 20,000 જેટલા લોકો પકડાયા હતા ગુજરાતભરમાંથી અને એમાં આશરે 29 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ તો ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો થાય છે. આ અંતર્ગત તાજેતરનો હું તમને એક પ્રોગ્રામ દેખાડવા માંગુ તો તાજેતરના જ પ્રોગ્રામમાં રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી આશરે 8,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એ લોકોએ પોતપોતાની આવડત મુજબ ટ્રાફિકના નિયમોની અવેરનેસ કરવા માટે છેવાડાના ગામડાઓથી લઈ અને સ્માર્ટ સિટી અમદાવાદ સુધીના લોકોએ રીલ બનાવી અને લોકોને સ્પ્રેડ કર્યા હતા અને એમાં જે લોકો વિનર થયા હતા એમને 2 લાખ 1 લાખ અને 50,000 એમ કરી એકત્રિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ મુદ્દે અમારી સરકાર ગંભીરપણે કામ કરી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારના કેસો ન બને, હિટ એન્ડ રનના કેસો ન બને અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે જવાબદારી તમારી અને શાસક પક્ષ બંનેની છે કે જે આપણે સાથે મળીને કરવાની છે. અને હિટ એન્ડ રન ના બને, ટ્રાફિકના નિયમો લોકો પાલન કરે અને ટ્રાફિકના કારણે તમારા કે મારા કોઈ પણ સગાવાલાનું કે ગુજરાતના કોઈ પણ નાગરિકનું મૃત્યુ ના થાય એ માટે કટિબદ્ધ રહીએ છીએ. પ્રશ્ન ક્રમાંક 10 માનનીય સભ્ય શ્રી એસ સોલંકી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે પશુપાલકોને પ્રોત્સાહન માટે આપની સરકારે કઈ કઈ યોજના બનાવી છે તેની વિગતવાર માહિતી આપો. મંત્રીશ્રી માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી હું સભ્યશ્રીને જણાવવા માંગીશ, ગુજરાત સરકાર દ્વારા પશુપાલન પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પશુપાલક વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અંદાજે 10,000 પશુપાલકોને સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પશુપાલક દીઠ ₹10,000 થી 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, આ ઉપરાંત દૂધ ઉત્પાદન વધારવાની યોજના અંતર્ગત ગુજરાતમાં અંદાજે 50,000 પશુપાલકોને સહાય આપવામાં આવે છે. તેમાં પશુપાલક દીઠ ₹5,000 થી લઈને 25,000 સુધીની ફાળવણી કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, દૂધ સંગ્રહ અને પ્રક્રિયા કેન્દ્રોની સ્થાપના. આ યોજના અંતર્ગત ગુજરાતમાં આશરે 500 જેટલી દૂધ સંગ્રહાલય અને પ્રક્રિયા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ કેન્દ્રોની અંદર અંદાજે દરરોજ 50,000 લીટર દૂધનો સંગ્રહ અને પ્રક્રિયા કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારની યોજના પણ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તેની અંતર્ગત પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે ₹1 લાખ સુધીનું ઇનામ જાહેર કરવામાં આવે છે. ગુજરાતની અંદર અંદાજે 100 શ્રેષ્ઠ પશુપાલકોને આ પુરસ્કાર આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકાર દ્વારા
મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ પશુપાલનને યોગ્ય પોષણ અને તેનો દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તેનો છે. ગાભણ અને દૂધાળા પશુઓને 300 કેજી ખાણ વિના મૂલ્યે આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદયા, આ ઉપરાંત દૂધના ભાવની સ્થિરતા અને અન્ય ઘણી બધી એવી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, જેની માહિતી ગુજરાત સરકારની વેબસાઇટ અથવા તમારા જિલ્લાના પશુપાલક વિભાગનો સંપર્ક કરીને મેળવી લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 11 માનનીય સભ્યશ્રી ચિરાગ ગોહિલ. માનનીય અધ્યક્ષ દ્વારા હું માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન કરવા માંગુ છું કે જે સૌરાષ્ટ્ર જ્યાંથી હું આવું છું એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો છે એની સરખામણીમાં માત્ર દક્ષિણ ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં વિકાસનો દર નહિવત જોવા મળે છે. તો શું સરકાર એ દક્ષિણ ગુજરાતને નથી માનતી ગુજરાતનો હિસ્સો કે એને કે આગળ શું કરવાની છે સરકાર કે એના વિકાસ માટે? મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે ગુજરાતની કુલ વસ્તી 7 કરોડ ને 7 લાખની છે, જેમાંથી 15% જેટલી વસ્તી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી જાતિની છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 રાજ્યમાં 1/4/1963 ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 73મી પછી બંધારણ સુધારો અધિનિયમ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 લાગુ કરવામાં આવ્યો હતો. 15/4/1994 થી ગુજરાતમાં PRS એ ગુજરાતના ગ્રામીણ ભાગોમાં સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. અધ્યક્ષશ્રી, તાજેતરની નાણાકીય માહિતી મુજબ વર્ષ 2024-25 માં ગુજરાતના આદિવાસી વિકાસ માટે અંદાજે 1200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ આદિવાસી સમુદાયો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આર્થિક તકો વધારવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. આવા વિસ્તારોની જીવનની ગુણવત્તાનો સુધારો, ગ્રામ્ય વિસ્તારમાં કમિશનર કચેરી, ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકોમાં માનનીય અધ્યક્ષશ્રી ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેવી કે આદિવાસી સબ પ્લાન યોજના, શિક્ષણ સહાય યોજના, આરોગ્ય સંભાળ યોજના, આર્થિક વિકાસ યોજના, આવાસ યોજના, આદિવાસી પેટા યોજના વગેરે જેવી સહાયથી આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઘણા બધા આગળ લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ડાંગ જિલ્લામાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં વન મહોત્સવનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે આ વિસ્તારોમાં રહેતા લોકોને આપણે આગળ લાવી શકીએ અને આ બાબતે હજુ પ્રક્રિયા ચાલુ જ છે. માનનીય પ્રશ્ન ક્રમાંક 12 માનનીય સભ્ય શ્રી પાર્થ પરમાર. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીવરને પૂછવા ઈચ્છીશ કે અમારા વિસ્તાર કહેતા લીંબડી વિધાનસભામાંથી નર્મદા કેનાલ પસાર થાય છે, તો એમાં મે અને જૂન માસ કે એવો માસ ગણાય જે ખરીફ પાક જે આપણે છે એમાં વાવણીનો મેઇન ટાઈમ એ હોય છે. હવે એ ટાઈમે કેનાલમાં પાણી આપવામાં નથી આવતું, તો એ ટાઈમે ખેડૂત કરે શું? પાણી ક્યાંથી લાવે? સિંચાઈ ક્યાંથી કરે? વાવણી ક્યાંથી કરે? સરકાર આ અંગે શું વિચારે છે? શું ખેડૂતને આમ નામ અવાજ દબાવવાનો જ છે? આમ એ લોકો કહે છે આવી યોજનાઓ આપીએ છીએ, આમ કરીએ છીએ, તો ખેડૂત જોડે આવો અન્યાય કેમ? જે દેશમાં જય જવાન જય કિસાનના નારા લગાતા હોય એ દેશમાં કિસાન જોડે આવો અન્યાય કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, હું આપણા દ્વારા કહેવા માંગીશ કે આશ્ચર્ય તો એ વાતનું છે કે સભ્યશ્રીને ફક્ત એક પાસું જ દેખાય છે. બીજું પાસું એ પણ છે કે અમારે દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાનું છે. અમારી પાસે પાણીના ગોળા નથી ભર્યા કે જે પાણી આપવામાં આવે છે એ સંગ્રહ છે એ દરેક વિસ્તારમાં પહોંચે એ હેતુને લઈને જે તે સમયગાળા દરમિયાન એ પાણી બંધ કરવામાં આવે છે. બીજી માહિતી આપને આપું કે ઉનાળા દરમિયાન વડોદરા જેવા શહેરોમાં પીવા માટે પાણીની અછત સર્જાય છે. એના કારણે એ કેનાલમાંથી પાણી જે સંગ્રહ કરી શકે એ પ્રયત્ન કરવામાં આવ્યા છે. હવે આપ જ કહો કે પીવાનું પાણી મહત્વનું છે કે ખરીદ પાક કે જે પાક લઈ શકે એ પાણી મહત્વનું છે?
સભ્યશ્રી માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીઓને કહીશ કે પીવાનું પાણી એ મહત્વનું છે, માનીએ છીએ બધા, પણ ખાવા માટે કઈ ઉગશે જ નહીં તો તમે ખાશો શું? અને એ રીતે પાણીનો ધંધો નથી તો આપણી જોડે સરદાર સરોવર ડેમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 3 માનનીય સભ્યશ્રી પિયુષ સોલંકી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે વર્તમાન સમયમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કેટલાક શિક્ષકો લાંબા સમયથી વિદેશોમાં શિફ્ટ થયેલ છે. તેઓ લાંબા સમયથી ફરજ પર હાજર ન હોવા છતાં તેઓ સરકારી હાજરીપત્રક સાથે પગાર પણ મેળવે છે. તો આ એક ખૂબ જ દુઃખદ અને શિક્ષણ વ્યવસ્થા તેમજ ગુરુને કલંક લગાવનાર છે. તો આ બાબતે શિક્ષણ વિભાગ અને મંત્રી શું પગલાં ભરશે? મંત્રીશ્રી. સન્માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી સન્માનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન કર્યો છે એનો આવકારું છું. સન્માનીય અધ્યક્ષશ્રી, અમારા સરકારની પરંપરા રહી છે કે અમે દરેક સર્જનાત્મક પ્રશ્નને આવકાર્યો છે. સન્માનીય સભ્યશ્રીએ જે વાત કરી કે બનાસકાંઠા અને પાટણ જેવા કહી શકાય કે જે અંતરિયાળ વિસ્તારો છે, જેમાં સન્માનીય અધ્યક્ષશ્રી હાલમાં અમારી સરકારની ધ્યાને આવ્યો છે કે કેટલાક શિક્ષકો રજા મંજૂર કરાવી સરકાર દ્વારા અને વિદેશ પ્રવાસે ગયા છે અને કેટલાક શિક્ષકોએ રજા નથી મંજૂર કરાવી. ત્યારે સન્માનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી પહેલા એ જણાવવા માંગીશ કે સન્માનીય સભ્યશ્રીએ કીધું કે કેટલાક શિક્ષકો રજા મંજૂર ન થયા હોવા છતાં પણ વિદેશમાં રહે છે, હાજર નથી છતાં પણ એમને પગાર આપી દે છે. ત્યારે સન્માનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું સમગ્ર ગૃહને એ બાબતે ધ્યાન દોરવા માંગીશ કે સન્માનીય સભ્યશ્રી, આપ પહેલા આપની આ બાબત અંગે ચોખવટ કરી લો કે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 6 માસથી વિદેશમાં રહીને જે શિક્ષકો કહી શકાય કે પ્રવાસ કરે છે, એમને એક પણ રૂપિયા નહીં કહી શકાય પગાર અમારી સરકારે આપ્યો છે. માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી હું પૂછવા માંગીશ કે તમે બનાસકાંઠા અને પાટણનું જોવો છો. પ્રશ્ન બનાસકાંઠા અને પાટણનો થયો, પણ 3 વર્ષથી પગાર વિદેશમાં રહેતા શિક્ષકોને આપવામાં આવેલો છે અને જ્યારે આ મુદ્દો ધ્યાનમાં આવેલો ત્યારે પગાર પાછો બી મંગાવેલો છે. તો આ 3 વર્ષ સુધી સરકાર શું સૂતી હતી? વિધાનસભાની ગરિમા જાળવી રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન ક્રમાંક 14, માનનીય સભ્યશ્રી ધારાને. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા હું માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે ભવિષ્યમાં AI ટેકનોલોજીના લીધે બેરોજગારીના દરમાં વધારો થશે, એની સામે સરકારશ્રી દ્વારા શું પગલાં લેવામાં આવશે? મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે અત્યારના હાલમાં જે AI ની ટેકનોલોજી વિકસી રહી છે તેમાં એમનો પ્રશ્ન એ છે કે બેરોજગારી વધી રહી છે, પણ એ પણ છે કે નવા ક્ષેત્રમાં રોજગાર પણ સર્જાયો છે, જેમ કે ડેટા એનાલિસિસ, સોફ્ટવેર ડેવલપમેન્ટ. પછી કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં મેન પાવરનો યુઝ થાય છે, જેમ કે કડિયા કામ, ત્યાં AI ટેકનોલોજી કામ નથી આવતી. પછી એવા પણ ક્ષેત્રો છે જ્યાં મેન પાવરનો યુઝ નથી થઈ શકતો, જેમ કે હમણાં જે કિસ્સો બહાર આવ્યો હતો જૂનાગઢનો, જ્યાં મેન પાવરનો યુઝ નહોતો થતો અને ત્યાં જવું પણ સક્ષમ નહોતું. ત્યાં AI દ્વારા સર્જિત ડ્રોનનો ઉપયોગ કરી અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એટલે આપણે કહી શકીએ છીએ કે AI દ્વારા ટેકનોલોજી છે એમાં બેરોજગારીનો દર વધતો નથી, પણ જુદી જુદી કાર્યપ્રણાલી છે એમાં એ ઝડપી બને છે. સભ્યશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીવરને કહીશ કે શું ભણેલા જે યુવાન છે એ લોકો કડિયા કામ કરે? અને બેરોજગારી એક તો ઓલરેડી એટલી છે જ, અને એમાંય તમે આમ કહો છો આ તો દિવસે ને દિવસે શું તમે બેરોજગારી વધારવાની યોજના બહાર પાડો છો? એ જ કહેવાય ને. હાલના સમયમાં જે વાતો બંધ કરો. હાલના સમયમાં જે ભરતી બહાર પાડવામાં આવે છે, માની લો કે 10,000 નું પદ સરકારી તબક્કે છે, એમાં 10 લાખ ફોર્મ ભરવામાં આવે છે, તો બાકીના વધેલા 9,90,000 વિદ્યાર્થીઓનો શું? એના માટે સરકાર અત્યારે પગલાં લઈ રહી છે કે SSIP જે પ્રોગ્રામ છે, જેમાં વિદ્યાર્થી છે એ સરકારશ્રીને એનો આઈડિયા રજૂ કરે અને જે પ્રોજેક્ટ છે એ સિલેક્ટ થાય, એના માટે સરકાર એને 3 તબક્કે 20 લાખ રૂપિયા પ્રોવાઈડ કરે છે. એનું
2021 પછી 2000 સભ્યશ્રી માનનીય મંત્રીશ્રી આપ એ જણાવો કે રોજગારી AI થી રોજગારી જનરેટ થશે પણ આપણે કોઈ અભ્યાસક્રમમાં AI નો કોર્સ દાખલ કરેલો છે નવો કોઈ AI ક્યાંથી શીખી શકશે એના કોઈ આંકડા કે કોઈ રિપોર્ટ કે કઈ પણ વસ્તુ છે કે બસ હવામાં વાતો જ હવામાં વાતો નથી થતી AI સેક્ટર દ્વારા જે પણ ભરતી છે એ ગવર્નમેન્ટ સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટર જે ભેગા મળી અને એના માટે શિક્ષણનો મુદ્દો છે મંત્રીજી પહેલા મંત્રીશ્રીની વાત સાંભળો પછી તમે તમારી જે બી વાત હોય એમને કહો. ગવર્નમેન્ટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર ભેગા મળી તેમાં વધુમાં વધુ વેકેન્સી બહાર પડે એટલા માટે એની જાણ કરવામાં આવશે અને એ ઉપરાંત જે નવા રોજગારનું સર્જન થાય છે અત્યારે માની લો કે AI દ્વારા સર્જિત જે ટેકનોલોજી છે જેમાં અત્યારે 2 લાખ કરતા વધુ સ્ત્રીઓ AI દ્વારા સર્જિત ડ્રોનનો ઉપયોગ કરી અને ખેતી કરી રહી છે તો નવું જે બજેટ બહાર પડ્યું છે 2024-25 નું એમાં મોટા ભાગનો ફાળો છે એ એગ્રીકલ્ચરમાં આપવામાં આવ્યો છે જેથી કરીને નવા રોજગાર સર્જાય છે. પ્રશ્ન ક્રમાંક 15 માનનીય સભ્ય શ્રી પિન્ટુ રજપૂત. માનનીય અધ્યક્ષ શ્રી, હું આપના માધ્યમ દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે ચાલુ નાણાકીય વર્ષમાં આદિજાતિ વિકાસ માટે સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને કઈ કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે ચાલુ નાણાકીય વર્ષમાં ₹4,374 કરોડની આદિજાતિ વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમાં શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષની યોજનાઓની જોગવાઈઓ કરવામાં આવી છે. સમૃદ્ધિનો પાયો એ શિક્ષણ છે એટલે શૈક્ષણિક ઉત્કર્ષોમાં ધોરણ 1 થી 8 ના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્ય અને ગણવેશની સહાય માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શૈક્ષણિક ક્ષેત્રની સાથે આર્થિક ક્ષેત્રમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ અને કૃષિ ક્ષેત્રને જરૂરી સાધનો માટે બેંકની લોન પર સહાય આપવા માટે પણ 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહેનો માટે આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ, નર્સિંગ હોમ અને ડિસ્પેન્સરી તરીકે સબસિડી આપવા માટે ₹13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સભ્યશ્રી માનનીય અધ્યક્ષ મહોદય, આપશ્રીના માધ્યમથી મંત્રીઓને પૂછીશ કે શું આદિવાસી જે જાતિ છે એમને તમે માત્ર ખેતી જ કરાવશો, માત્ર ભણાવશો જ? શું કોર્પોરેટ સેક્ટરમાં એમનું એન્ટર થવું જરૂરી છે કે નહીં? ક્યાંય પણ તમને નહીં દેખાય એક પણ સેક્ટરમાં, કોર્પોરેટ સેક્ટરમાં કે જ્યાં આદિવાસી જાતિનો એક પણ માણસ હોય. સભ્યશ્રી, મંત્રીશ્રીઓ, સભાગૃહને જણાવવાનું આવે છે કે 10 મિનિટ માટે સભાગૃહને વિરામ આપવામાં આવે છે. ત્યારબાદ ફરી કાયદા મુજબ ચાલુ રાખવામાં આવશે.